તો ગુજરાતમાં કોરોનાના કેસ 200 પાર પહોંચી ગયા છે। કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 223 થઈ ગયો છે। એક દિવસમાં રાજ્યમાં 33 કેસ નોંધાયા છે। તો ગુજરાતમાં પણ હવે કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં કેસ 33 નોંધાયા છે, તો આંકડો 200 પાર રાજ્યમાં પહોંચી ગયો છે અને કુલ 223 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે। સૌથી વધુ 145 કેસ અમદાવાદમાં નોંધાયા છે। તો અમદાવાદ સિવિલમાં 8 માસની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે। 8 માસની બાળકી હાલ ઓક્સિજન પર છે। સિવિલ અને સોલા સિવિલમાં કુલ મળીને 6 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। વાત રાજકોટની કરીએ, રાજકોટમાં 23 કેસ, જ્યારે જામનગરમાં 11 કેસ નોંધાયા છે। સુરતમાં 9, ભાવનગરમાં 7 કેસ નોંધાયા છે। તો કચ્છ અને મહેસાણામાં 6 કેસ હાલમાં નોંધાયા છે। ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે। બનાસકાંઠા, ભાવનગરમાં પણ અને સાથે ખેડામાં પણ 2 કેસ નોંધાયા છે। તો જૂનાગઢ, પાટણ, સાબરકાંઠા અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે।